મિત્રો દવા એકલીથી સુકારો નહીં જાય, તમારે દવા વગર પણ સુકારો જઈ શકે, એના માટે થઈને હું પ્રયત્ન. નમસ્કાર ખેડૂત મિત્રો, મારી આ ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે એક નવા ટોપિક સાથે આપણે મળ્યા છીએ. આજનો ટોપિક છે તલના પાકને સુકારાનું ગ્રહણ લાગ્યું છે. એટલે કે હવે તલના પાક ઉપર સુકારાની અસર થતી જોવા મળી રહી છે. ઘણી બધી જગ્યાએ તલના પાકમાં સુકારો અત્યારે જોવા મળ્યો છે. આ વિડીયોની અંદર તમે જોશો, એમાં જે ફોટો દર્શાવેલા છે તો એમાં જોવા મળે છે કે કેટલા બધા ખેડૂત મિત્રોને કેટલો સુકારો આવી ગયો છે. એના સુકારાના નિયંત્રણ માટે શું કરી શકાય એ અર્થે આજે આપણે ફરીથી મળવાનું થયું છે. તો એ વિષય ઉપર ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્રની અંદર ફરજ બજાવું છું. તો ચાલો જાણીએ કે તલના પાકની અંદર સુકારો છે એ કઈ રીતના અટકાવી શકાય, સુકારો આવવાના પહેલાં તો કારણો શું છે, અને સુકારો અત્યારે આપણા ખેતરની અંદર આવ્યો નથી તો એને કઈ રીતના ન આવવા દેવો, તો આપણે એ જાણવું આપણા માટે જરૂરી છે. ખાસ એક મિત્રો વાત કરવાની હતી કે આપ આ વિડીયોની અંદર નિહાળી રહ્યા છો તો પૂરો વિડીયો નિહાળજો, જેથી કરીને આપણને છે પૂરેપૂરી માહિતી આપના સુધી પહોંચી શકે. ઉપરાંત ખાસ એક વિનંતી છે આપને કે જો આ માહિતી ખરેખર આપને સારી લાગતી હોય તો આપ કોમેન્ટની અંદર જરૂર જણાવજો, કોમેન્ટ કરજો, જેથી કરીને અન્ય મિત્રો પણ કોમેન્ટો જોઈને ઘણી વખત વિડીયો જોતા હોય તો એમને પણ ખ્યાલ આવે કે આ કન્ટેન્ટ કેવું લાગ્યું છે તમને. અને બીજું, માહિતી ખરેખર સારી હોય તો લાઇક કરવાનું નહીં ભૂલતા અને શેર કરવાનું, જેથી કરી અને અન્ય જે માહિતી વિહોણો ખેડૂત છે એના સુધી આ માહિતી પહોંચાડી શકાય. તો આપની જવાબદારી રહેશે આ વિડીયોને લાઇક કરવાની, શેર કરવાની, અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો આપણી આ ચેનલને છે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવતા ચોમાસાની અંદર જેટલા બધા પાકોનું વાવેતર થવાનું છે તેની માહિતી અહીંથી શેર કરવામાં આવશે, જેથી કરીને તમે છે એ જાણશું કે તલના પાક ઉપર જેવું નવું ગ્રહણ ઊભું થયું છે સુકારાનું, તો સુકારાનું ગ્રહણ છે એ કઈ રીતના હટાવી શકાય તો આપણા માટે ખાસ જાણવું જરૂરી છે. તો મિત્રો, આ વિડીયોની અંદર જોયું એમ તલ છે ખૂબ તંદુરસ્ત છે, પરંતુ સુકારો આવી જાય તો તલ છે ડાયરેક્ટલી સડનલી ઉત્પાદનની અંદર ઘણું બધું નુકસાન ખેડૂતને ભોગવવું પડતું હોય. તો સુકારા આવવાના ઘણા બધા કારણો હોઈ શકે. એમાંથી મેં અહીંયા કારણો જે લખ્યા છે, કારણોને થોડા વિગતવાર સમજીએ તો મિત્રો, ઉનાળાની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોને એવું હોય કે પિયત છે એ ઓછું વાવેતર કરેલું હોય, પિયતનું પાણી થોડું ઘણું વધુ રહેતું હોય તો આપણે છે વધુ પડતું પિયત આપી દેતા હોઈએ. તો વધારે પડતા પિયત આપવાના કારણે પણ સુકારો આવી શકે. જે જગ્યાએ તમારે જોવું તમારા ખેતરની અંદર સુકારો આવ્યો છે, તો જે જગ્યાએ તલની અંદર પાણી ભરાણું છે એ જગ્યાએ સુકારો છે સૌથી વધારે પહેલો આવી જતો હોય તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે તલનો પાક છે ઓછા પાણીએ પાકે છે, એટલે એને પાણીની જરૂરિયાત ઓછી હોય, એટલે વધારે પડતું ભીનું પિયત આપવાનું નથી. એટલે ખાસ નોંધ લેજો, પાણી ભરાતું હોય ત્યાં હવે એની કોઈક યોગ્ય વ્યવસ્થા કરી લેજો, નહીંતર સુકારો ફરીથી તમારા ખેતરની અંદર આવી જશે. બીજું, જમીનજન્ય ફૂગ છે વર્ષો વર્ષ સુધી, એક કારણ આપણે એ પણ છે કે વર્ષો વર્ષ સુધી સતત તલનું વાવેતર કરતા રહેતા હોય, અથવા તો આગલા પાકની અંદર આપણે જે ચણાનું વાવેતર કરેલું હતું, મગફળીનું વાવેતર કરેલું હતું ને એમાં જો ફૂગ આવેલી હતી તો એ જમીનજન્ય ફૂગ છે આપણી જમીનમાં રહેતી હોય તો એ પણ સુકારાનું એક કારણ બની શકે. એ સિવાય ભેજ અને તાપમાનની અંદર ફેરફાર થાય તો પણ ઘણો બધો સુકારો છે એ વકરી શકે છે. એટલે આપણે જણાવ્યું એ મુજબ વધુ પડતું પિયત આપીએ અને ઉપર જતા તાપમાન વધે, ભેજ અને તાપમાનનો સમન્વય છે, ફૂગ એકદમ વધી જતી હોય છે. કારણ કે ઉનાળાની અંદર જનરલી ફૂગનો રોગ આવતો નથી, કારણ કે વાતાવરણ સૂકું હોય અને તાપમાન વધારે હોય. આપણે વધારે પડતું પિયત આપશું એટલે વાતાવરણ ભેજવાળું થઈ જશે અને તાપમાન તો ઓલરેડી વધારે હોય છે, એટલે ફૂગ ડેવલપ થઈ શકે છે. જમીનની અંદર ક્ષારનું પ્રમાણ, જેની જમીનમાં આપણે તલનું વાવેતર કર્યું ત્યારે જ વિડીયો બનાવ્યા હતા તલના પાકને કેવી જમીન માફક આવે, તો ક્ષાર મુક્ત જમીન માફક આવે. આપણે ક્ષારયુક્ત જમીનની અંદર વાવેતર કર્યું હશે તો પણ સુકારો આવવાની પ્રોબેબિલિટી વધારે રહે, કારણ કે તલનો છોડ ક્ષારની માત્રા વધારે હોવાના કારણે પૂરતા પોષક તત્વો લઈ શકતો નથી, જેના લીધે થઈ અને છે તલના છોડ છે સુકાઈ જતા હોય. ઉપરાંત ક્ષારવાળી જમીન તો છે જ, ઉપરાંત જો આપણે પાણી પાઈએ છીએ એ પાણી કદાચ ક્ષારવાળું, વધારે પડતો ક્ષારવાળું હોય, દરિયાકાંઠાના વિસ્તાર હોય, ક્ષાર વધારે આવતો હોય, ઘણીવાર આપણે ઊંડાઈએથી પાણી ખેંચતા હોય ને ક્ષાર વધારે આવતો હોય, આવી સ્થિતિની અંદર સુકારો છે એ વકરી શકે છે. તો એ આવા બધા જે કારણો છે એ આપણા માટે મૂળભૂત સુકારા માટે જવાબદાર હોય. હવે મિત્રો, સુકારાની દવા હું ખેડૂત એક જ પ્રશ્ન પૂછતો હોય, સુકારો કઈ દવા છાંટીએ તો વયો જાય? મિત્રો, દવા એકલીથી સુકારો નહીં જાય,
તમારે દવા વગર પણ સુકારો જઈ શકે. એના માટે થઈને શું પ્રયત્ન કરવો જોઈએ? તો પહેલો પ્રયત્ન મિત્ર, પાણીનો ભરાવો અટકાવવો જોઈએ. જે જગ્યાએ પાણી ભરાય છે, જે ક્યારાની અંદર પાણી ભરાય છે, તો પાણી ભરાવાનું બંધ થાય તો સુકારો છે તલનો ઘણો બધો અટકી શકે અને આપણને ઘણી બધી રાહત મળી શકે છે. એ સિવાય ક્યારા છે, ઘણા બધા ખેડૂત મિત્રોને એવું હોય કે જમીનના ઊભા પાટડા હોય, લાંબા 300, 500 ફૂટના ક્યારા કરી નાખે તો પણ જ્યારે શરૂઆતમાં પાણી વધારે શોષણ થાય, એ પાણી લાંબા સમય સુધી અડધો કલાકે ક્યારો ભરાતો હોય તો એ ક્યારાની અંદર સુકારો આવવાનો જ છે. એટલે જો તમારે જમીન છે એ લાંબા પટ્ટાવાળી હોય અને આપણે લાંબા ક્યારા હોય તો એ ક્યારાને હવે ટૂંકા વચ્ચે નીક કરી અને ટૂંકા કરી શકાય તો પણ આપણે છે સુકારાને છે નિયંત્રણમાં લાવી શકાય. કોઈની ભારે જમીન હશે જે પાણી વધારે પકડતી હોય તો મિત્રો, ભારે કાળી જમીન તલને ક્યારેય માફક આવતી નથી. આ કાળી જમીનની અંદર જો આપણે તલનું વાવેતર કરેલું હોય તો આપણે પિયતનો સમયગાળો થોડોક લંબાવી દેવાનો છે. એટલે કે 2 પિયત વચ્ચે 10 થી 12 દિવસનો ગેપ છે રાખવાનો છે. એ પાછું તમારી જમીન અને તમારા સ્થાનિક વાતાવરણને ધ્યાને રાખીને તમારે કરવાનું છે. હું કહું છું એ મુજબ નહીં, પણ આ ધ્યાને રાખવું ખૂબ જરૂરી છે. હળવી જમીન હોય, ઢાળવાળું પડવું હોય તો આ વિસ્તારની અંદર આપણે 8 થી 10 દિવસે પિયત આપીએ તો પણ તલની અંદર કોઈ બીજો પ્રોબ્લેમ આવતો નથી. એ સિવાય આપણે છે એ કેમિકલ કંટ્રોલની અંદર વાત કરીએ તો મિત્રો, હવે સુકારો આવી ગયો છે, એની અંદર કોઈ એવું નિયંત્રણ નથી થઈ શકે એમ. આપણી જમીન પણ ઢાળવાળી છે, હલકી જમીન છે, 10-12 દિવસના સમયગાળે આપણે પાણી આપેલું છે, ટૂંકા ક્યારે છે, છતાં સુકારો આવી ગયો તો શું કરી શકાય? મિત્રો, તલના પાકમાં સુકારાના નિયંત્રણ માટે કેમિકલમાં કઈ કઈ દવા વાપરી શકાય? તો એના માટે ખાસ કરીને જોઈએ તો સૌથી પહેલાં અત્યારે સસ્તામાં સસ્તું યુરિયા, વીઘે 10 કિલો જેટલું યુરિયા સાથે 250 ગ્રામ જેટલો સાપ પાવડર કે જેની અંદર કાર્બેન્ડેન્ઝિમ અને મેન્કોઝેબ આવે છે, પ્લસ 250 ગ્રામ જેટલું કોપર ઓક્ઝીક્લોરાઇડનું મિશ્રણ કરી અને છંટકાવ 1 વીઘાની અંદર પૂંખી દેવાથી આપણને છે સુકારાની અંદર ખૂબ સારું નિયંત્રણ મળી શકે છે. એ સિવાય સ્પ્રેની અંદર વાત કરીએ તો આપણે એઝોસ્ટ્રોબિન અને ડાયફેનકોનાઝોલ જે કન્ટેન આવે છે એ પણ સારી કંપનીનું, સિઝન્ટાનું એમિસ્ટા સ્ટોપ હોય કે પછી સુમિલ કંપનીનું હોય, સલ્ફર મિલનું હોય, તો સ્ટાન્ડર્ડ કંપનીનું જો વાપરશું તો પણ એમ આપણને ખૂબ સારું પરિણામ મળે છે. માપ કેટલું નાખવું એ આ વિડીયોની અંદર નાખેલું છે. ઉપરાંત મારો મોબાઈલ નંબર પણ આ વિડીયોની અંદર નાખું છું. ન સમજાય તો તમે ગમે ત્યારે ફોન કરી શકો છો. એ સિવાય મિત્રો, થાયોફિનાઇટ મિથાઇલનું પાણી સાથે દ્રાવણ બનાવી અને આપવાથી પણ સુકારાની અંદર છે ખૂબ સારું નિયંત્રણ મેળવી શકાય છે. અને છેલ્લું, જ્યારે કોઈ નિયંત્રણ ન મળતું હોય ત્યારે આપણે મેટાલેક્ઝિલ મેન્કોઝેબ કે જે રિડોમિલ ગોલ્ડના નામે સિઝન્ટાનું આવે છે એનો આપણે ઉપયોગ કરશું તો 1 પંપની અંદર 50 ગ્રામ નાખી અને ઉપયોગ કરવાથી પણ સુકારાનું છે સારું એવું નિયંત્રણ મેળવી શકાય છે. આ સિવાય મિત્રો, તલના પાકની અંદર સુકારો જો વધારે પડતો તમને એવું લાગતું હોય તો તમે ઉપરથી ન્યુટ્રિયન્ટનો સ્પ્રે કરી શકો છો. પાણીનું પ્રમાણ બિલકુલ ઘટાડવાનું છે. જો સુકારો તમારા ખેતરની અંદર દેખાવાનો શરૂ થયો હોય, સૌથી અગત્યની વાત કે પાણી ઘટશે તો તમે તલને બસાવી શકશો. પાણી વધારે પડતું પાતા રહેશો તો સુકારાથી તમારા તલને કોઈ બસાવી શકશે નહીં. એટલે ખાસ યાદ રાખજો કે પાણી ક્યારે પાવું, કારણ કે સુકારો એક પાણી પાવા માટે પણ અગત્યનો ભાગ ભજવતો હોય. તો મિત્રો, પાણી પાવાનો સમય છે આપણા માટે ખૂબ અગત્યનો હોય છે. વચ્ચે હું મુદ્દો લેતા કદાચ ભૂલી ગયો છું. તો પાણી પાવાનો સમય છે એ આપણે અત્યારે બપોરની લાઇટ હોય એટલે બપોરે 12 વાગે મોટર શરૂ કરી દેતા હોય, ઊંડા ડારમાંથી પાણી આવતું હોય, પાણી ગરમ હોય, ઉપરાંત બપોરનો મધ્યાહન તપ્યો હોય, જમીન પણ ગરમ હોય, આ સમયે પાણી મૂળની અંદર જશે તો સુકારો 100% આવી જશે. નિષ્ણાંતોનો મત એવો છે, સારા ખેડૂતોનો મત એવો છે કે તલને પિયત આપવું હોય તો સવારે 7 વાગ્યાથી લઈને બપોરે 11 વાગ્યા સુધી અને સાંજે 4 વાગ્યાથી લઈ અને તમારી અનુકૂળતા મુજબ તમે પિયત આપી શકો. રાતના પિયત આપો તો તમારા માટે બેસ્ટ રહેશે, પણ છતાં જો લાઇટનું આગળ પાછળ થતું રહેતું શેડ્યુલ હોય તો સતત પડતી ગરમીની અંદર પિયત આપવાનું ટાળજો જો તમે તલને બચાવવા માંગતા હોય તો. તલના સુકારા સામે નિયંત્રણ મેળવવા માટે આ એક સમય ખૂબ અગત્યનો ભાગ ભજવી જાય છે. તો મિત્રો, જાજી આપણે વાત નથી કરતા, સુકારા બાબતની એટલી વાત કરી અને વિરમીએ છીએ. અમારો એક જ ધ્યેય છે કે આ દેશનો ખેડૂત સુખી હશે, ખેડૂત બલવાન હશે તો દેશને ધનવાન બનાવી શકશું અને વિશ્વની અંદર નંબર 1 બનાવી શકશું. અસ્તુ. આભાર. ભારત માતા કી જય.